હેલો, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? હોપ બધાય મજામાં જ હશો. છોકરાઓને સાબુદાણાના વડા ખાવા છે. મેં સાબુદાણા પલાળ્યા નથી. બટાકા બાફવાના, એને છોલવાના, એ બધી ઝંઝટ કોણ કરે બાપા. હું તમને બતાવું કે ઇન્સ્ટન્ટ સાબુદાણાના વડા કેવી રીતે બનાવવાના. તો આ સાબુદાણા છે એને મેં થોડા આપણે છે ને મિક્સરમાં ક્રશ કરી લેવાના. હવે એ જ મિક્સચરમાં કાચું વાફેલું બટાકું, લીલા મરચાં, સિંગદાણા, એની અંદર તમે કોથમીર નાખી શકો છો. બીજું તમારે જે બી તમારે સ્પાઇસીસ એડ કરવા હોય તમે તમારી રીતે એડ કરી શકો છો. હું યુઝ્યુઅલી સોલ્ટ સિવાય આની અંદર બીજું કશું જ એડ નહીં કરતી. બસ આની અંદર હવે થોડું એવું પાણી નાખ્યું, બધું ક્રશ થાય એ પ્રમાણે, અને એને પછી મિક્સરમાં ક્રશ કરી પેસ્ટ પાણી જેવી રેડી છે. સાબુદાણાની અંદર નાખી અને બધું આપણે એવું મિક્સ કરી લેવાનું. જોઈ લો, અત્યારે બધું ઢીલું છે, પણ આને 5 થી 10 મિનિટ રહેવા દેવાનું. ત્યાં સુધીમાં સાબુદાણા છે ને બધું પાણી પી અને સરસ એવું આપણે લોટ બાંધ્યો હોય ને એવી કન્સિસ્ટન્સી રેડી થઈ જશે. બસ તો 5-10 મિનિટ મેં રહેવા દીધું, એટલામાં આવી રીતે આપણું મિક્સર રેડી થઈ ગયું છે. બસ આને આપણે જેમ બાજરીના વડા ટીકતા હોય ને એવી જ રીતે નાના આ થોડું છૂટું પડશે, એટલે તમને એવું લાગે તો તમે થોડું પાણી એડ કરી અને સરખું કરી શકો. બસ આ રીતે વડા રેડી કરી દેવાના છે. વડા રેડી થઈ ગયા છે. ટીપાઈને હવે આપણે તળી દેવાના. મસ્ત એવા ગોલ્ડન ક્રિસ્પી થઈ જશે. મીડિયમ ફ્લેમ ઉપર તળવાના છે, ના લો કે નહીં બહુ હાઈ એવી. તો આમાં કંઈ સ્પેસિફિક મેઝરમેન્ટ નથી. 2 થી 3 મુઠ્ઠી જેટલા સાબુદાણાની સામે એક મીડિયમ સાઇઝનું બટાકું. કેમ કે જો વધારે પડતા સાબુદાણા હશે ને તો એકદમ ક્રિસ્પી થશે ને પછી ચવડ થઈ જશે. એટલે આ બેઝિક એનું મેઝરમેન્ટ છે. સ્પાઇસીસ તમને જે ગમે જેવી રીતે તમે એ પ્રમાણે એડ કરી શકો છો. તો છોકરાઓ માટે સાબુદાણાના વડા રેડી થાય છે. હસબન્ડને ખાવા છે થેપલા, તો આ એમનું, અને મારે ખાવી છે ખીચડી, તો આ મારા માટે. રોજની ઝંઝટ બધાને જુદું જુદું જોઈએ છે, અને એ બી મમ્મીના હાથનું. કોના ઘરે ભાઈ આવું છે કમેન્ટ કરીને બતાવો. તો એ આપણા સાબુદાણાના વડા રેડી થઈ ગયા છે. એ આપણે એને કાઢી લઈશું. સરસ એવા ક્રિસ્પી જોઈ લો છે ને, આમ ખખડે ને ત્યાં સુધી તળવા દેવાના એને. હા, તો બી આપણા વડા રેડી છે. અમુક આવા બી થશે કેમ કે ફૂલ્યા છે એટલે ઉપરથી થોડા. થેન્ક યુ ફોર વોચિંગ. ફોલો કરો, લાઈક કરો. સી યુ નેક્સ્ટ ટાઈમ. બાય.